જામનગરમાં ગણેશજીના અનોખા ભક્ત રહે છે, જેઓએ 35 વર્ષથી ગણેશજીની મૂર્તિનો સંગ્રહ કરે છે. નરેન્દ્ર મોદી, બી ફોર બીજેપી, અમિત શાહ. કોરોનામાં આપણને 2 જણાએ મદદ કરેલી, પોલીસ અને ડોક્ટર. તો ડોક્ટર અને પોલીસનો ડ્રેસ કરાવીને આપણે ગણપતિ બનાવ્યા છે. અત્યાર સુધીમાં તેઓએ 800 જેટલી ગણપતિની મૂર્તિનો સંગ્રહ કર્યો છે. એટલું જ નહીં, તેમણે પોતાના ઘરે એક અલગથી હોલ બનાવ્યો છે, જેમાં ભગવાન ગણપતિજીનું સ્થાપન કરવામાં આવ્યું છે. તેઓ કહે છે કે વિસર્જનમાં હું માનતો નથી અને ભગવાન ગણેશજી પ્રત્યે મને અનોખી શ્રદ્ધા છે. ત્યારે શું કરી રહ્યા છે આ વખતે, આવો જાણીએ વિસ્તારથી. દિલીપ ધ્રુવ, જામનગર. ગણપતિ બાપાની મૂર્તિ ખૂબ જ આકર્ષક છે અને મૂર્તિને જોતા અસંખ્ય પ્રશ્નો ઊભા થાય છે કે ગણેશ ભગવાનનું નાક શા માટે લાંબુ, પછી ગણપતિ ભગવાનના કાન મોટા તો આંખો ઝીણી, પેટ મોટું, પગ નાના, ગણપતિ બાપાનું વાહન ઉંદર પણ નાનું શા માટે, આવા અસંખ્ય પ્રશ્નો ઊભા થતા ગયા. ત્યારે મેં મારા મિત્ર વર્ગ અને લોકોને પૂછતો ગયો છો તો એ લોકોએ પોતાની રીતે મને જવાબો આપતા ગયા અને ગણપતિ ભગવાનનું સ્વરૂપ મારા મગજમાં અંકિત થવા માંડ્યું. હવે રહી કલેક્શનની વાત, તો શરૂઆતમાં મારી પાસે સાદા છતાં આકર્ષક ગણપતિ તો હતા જ, પરંતુ જેમ જેમ બજારમાં ગણપતિઓ આવતા ગયા તેમ તેમ કલેક્શન વધતું ગયું. આ કલેક્શન ભેગું કરવામાં મને મારા મિત્ર વર્ગ અને સગા સંબંધીઓનો ખૂબ જ સારો રહ્યો છે અને આજની તારીખે કહું તો મારી પાસે 800 ગણપતિની મૂર્તિ, કિચેન, ફોટોગ્રાફ કે કોઈ પણ મારા ઘરની બોલપેન કે બોલપેન સ્ટેન્ડ, બધી વસ્તુમાં તમે જોશો તો તમને ગણપતિ જ દેખાશે. તો આ રીતે ગણપતિ ભગવાનની ટોટલ વસ્તુ મારી પાસે 3000 જેવી થવા જઈ રહી છે. દિલીપભાઈ પોતે જ્યાં પણ જાય ત્યાં તેઓને ભગવાન ગણેશજીની મૂર્તિ પસંદ હોય તે મૂર્તિને તેઓ ખરીદે છે અને ત્યારબાદ તેમના ઘરે રાખે છે. વધુમાં તેમની પાસે વિદેશની પણ મૂર્તિઓ છે, કારણ કે વિદેશમાં તેમના મિત્રો અને અનેક સગા સંબંધીઓ જેઓ પણ જાય છે તેઓ દિલીપભાઈ માટે ગણેશજીની યુનિક મૂર્તિ લઈ આવે છે. અને ભલે આજે આ શોખ મને ગણપતિ ભગવાનને પોતાની મૂર્તિઓ ભેગી કરવામાં કામ આવ્યો, પણ સાથે સાથે મને ગણેશ તત્વ વિશે પૂરી માહિતી મળી અને આ માહિતી મેં 3 બુકમાં બહાર પાડી. પહેલી બુક સૌથી પહેલા શ્રી ગણેશાય નમઃ, કે જેમાં ગણેશ તત્વની પૂરી માહિતી, વિદેશમાં ગણપતિ કયા નામથી ઓળખાય છે અને ગણપતિ ભગવાનનું સ્વરૂપનું પૂરી માહિતી આ બુકમાં રજૂ કરી. બીજી બુક ગણપતિ ભગવાનના હાસ્ય લેખો, જુદા જુદા હાસ્ય લેખકોની કલેક્શન કરી ઓ માય ગણેશાના બુક મેં બહાર પાડી. ત્રીજી ગણપતિ બાપા મોરિયા. મોરિયા કોણ? મોરિયા વિશે માહિતી પૂના ચિચોર જઈ ત્યાંથી લઈ અને બુકમાં રજૂ કરી. એટલે આ રીતે આખી મેં કલેક્શન કરેલું. આઉટ ઓફ કન્ટ્રીની વાત કરવામાં આવે તો હા, આજે મારી પાસે જો કલેક્શનમાં જોઈએ, ખાસ અમેરિકા, ચીન, નેપાળ, પાકિસ્તાનના બધી ગણપતિઓ પણ આવેલા છે. અને ખાસ કરીને એક વાત તો અહીંયા રજૂ કરી છે કે આપણો એક જ દેશ એવો છે કે ઇન્ડોનેશિયા, કે જેની કરન્સી ઉપર, દરેક કરન્સી ઉપર ગણેશજીનું ચિત્ર અંકિત થયેલું છે. એ લોકો સમજે છે કે જેમ જેમ ગણપતિના દર્શન થતા જાય તો વધારે સારું, એટલે એ લોકોએ આ હેતુથી જ એને નોટ ઉપર ગણેશજી અંકિત કરેલા છે. આ ઉપરાંત તેઓએ ગણેશ તત્વ વિશે સંપૂર્ણ માહિતી ભેગી કરી અને તે અંગેના 2 થી 3 પુસ્તકો પણ બહાર પાડ્યા છે. હાલ તેમને ત્યાં ચાંદી, વુડન, વિદેશી ચલણના બનેલ ગણપતિજીઓની મૂર્તિનો સંગ્રહ છે.